ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શિનોરના સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેઇન ગેટ પાસે પેવર બ્લોક બેસી જતા લોકોને હાલાકી। મળતી માહિતી મુજબ સાદલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ગેટની બાજુમાં માટી ધોવાણ થતા ભૂવા જેવો ખાડો પડ્યો છે। એજન્સી દ્વારા નવા નખાયેલા બ્લોકની હાલત બગડી। શિનોરના સાદલી ટિમ્બરવા રોડ પર સાદલી ગ્રુપ શોપિંગની દુકાનોમાં વરસાદી પાણી સાથે ડ્રેનેજ ગટર ઉભરાયેલા પાણી શોપિંગની દુકાનોમાં ફરતા થયા હતા। શિનોરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી ત્યારે સાદલી ગામમાં તાજેતરમાં હાલ 2 કરોડ 32 લાખના ખર્ચે ગટર ડ્રેનેજ લાઇન સહિત નવું સર્કલ લાઇટિંગ સાથે પેવર બ્લોકનું કામ કરાયું હતું। પહેલા વરસાદમાં જ એજન્સી દ્વારા કરાયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયાની બૂમ ઉઠી। વરસાદને લઈને સર્કલ સામે આવેલ ડ્રેનેજ ગટરમાંથી પાણી ઉભરાઈ સાદલી ગ્રુપ જીન્ના શોપિંગની અનેક દુકાનોમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ઘૂસી જતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા। દુકાનધારકોએ પોતાનો માલ દુકાનોમાંથી ખસેડી લેતા બચાવ થયો હતો। ગટરના પાણી ઉભરાઈને દુકાનોમાં ઘૂસી જતા આ પ્રોજેક્ટ ફેલ સાબિત થયો। તંત્ર તાત્કાલિક ગટર ઉભરાવાની સમસ્યા પેવર બ્લોક બેસી જતા હાલાકીનો સામનો કરતા દુકાનધારકોને ઉકેલ લાવે તેવી દુકાનધારકોની માંગ છે। સાદલી ગામ છે, શહેરમાં સાદલી ગ્રુપનું શોપિંગ આવેલું છે। દુકાનનું નામ શિવશક્તિ ઇલેક્ટ્રોનિક્સ છે અને સર્કલ પાસે મેન અવડે સર્કલ બન્યું છે અને ગટર લાઇન 2 કરોડ 32 લાખનું ગટર લાઇનનું બધું કામ બંધ થયેલું છે। આ વરસાદ પડવાથી ગટરોના પાણી ઉભરાઈને દુકાનોમાં ઘૂસી ગયા હતા, જેથી કરીને અમારો માલ ચાલુ વરસાદે ખસેડી લેવામાં આવ્યો હતો। જો ચાલુ વરસાદે માલ ખસેડી લીધો ના હોત તેનું નુકસાન થાત તેની જવાબદારી કોણ લે? જેથી કરીને તંત્ર ગટર લાઇનનું કામ ને એ બધું વ્યવસ્થિત કરે એવી અમારી માંગ છે।